महाप्रभु जी ने भगवान ने आज्ञा करी, अब आपका भूतल पर समय परिपूर्ण हो चुका है, आप सदैव नित्य लीला में पधारो। 3 વાર ઠાકોરજી આજ્ઞા કરી અને ત્રીજી આજ્ઞા છેલ્લી વાર જ્યારે થઈ, મહાપ્રભુજી કાશીના હનુમાન ઘાટ ઉપર વિરાજમાન થયા. ત્રિદંડી સંન્યાસ ગ્રહણ કરેલું છે. કાયિક, વાચિક અને માનસિક રીતે લીધેલો સંન્યાસ એ ત્રિદંડી સંન્યાસ છે. અને છેલ્લે એ ગંગાજીના તટ પર શ્રી મહાપ્રભુજી વિરાજમાન થયા અને અંતિમ ઉપદેશ સર્વને પ્રદાન કર્યો. મૌનતા લખીને એ ઉપદેશ આપ્યો. ભગવાનથી ક્યારે પણ બહિર્મુખ નહીં થતા. ન લૌકિકો હિ કૃષ્ણ પ્રભુ મનુતે નૈવ લૌકિકમ. ભગવાન એ લૌકિક નથી પણ અલૌકિક છે, અને ભગવાન કૃષ્ણથી ક્યારે પણ બહિર્મુખ થતા નહીં. સદૈવ સન્મુખ રહેજો. ચૈતન્ય મહાપ્રભુજી કહે છે, એક વાર પણ અગર કૃષ્ણનું નામ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી લેવામાં આવે, કોટી કલ્પોના પાપ ધોવાય છે. અને મહાપ્રભુજી કહે છે, એક ક્ષણ પણ અગર કૃષ્ણનું નામ લેવામાં ન આવે તો પણ આ કાળનો પ્રવાહ એ વ્યક્તિના મનને ગ્રસીભૂત કરી નાખે છે. તો પ્રશ્ન થાય, સતત ભગવાનનું નામ કઈ રીતે લેવાય? કઈ રીતે એ સન્મુખતા રહે? કઈ રીતે આપણું મન બહિર્મુખ ન થાય? પુષ્ટિ માર્ગમાં સેવાના સાથે સાથે નામ સ્મરણની પણ મહત્તાને ઉજાગર કરવામાં આવી છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ સ્ત્યેયમિત્યેવ મે મતિ. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ. એ નિત્ય અષ્ટાક્ષરનો જાપ કઈ રીતે થાય? થઈ શકે. મેં ગઈકાલે એક વાત કરી હતી કે અમુક વસ્તુ આપણે કોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ અને અમુક વસ્તુ આપણે સબકોન્શિયસ માઇન્ડથી કરીએ છીએ. અમુક વસ્તુ આપણે કરતા નથી પણ થઈ જતી હોય છે. એ શ્વાસ શ્વાસમાં જ્યારે શ્યામ સુંદર વિરાજમાન થાય, કોન્શિયસલી આપણે અમુક વસ્તુ નથી કરતા પણ સહજ રૂપે ભગવાનનું નામ લેવાઈ જાય છે. આ જપની માળા બધા રાખવા જેવી છે. 2 માળા રાખવાની, એક ઘરે જે આપણે અપ્રસ્મ કરતા હોઈએ એ, અને એક બહાર માટેની. ઘણી વાર શું છે કે આપણે ફ્રી હોઈએ ત્યારે આપણે આમ ઈચ્છીએ કે હું અષ્ટાક્ષરનું સ્મરણ કરું, પણ એ થતું નથી. અને માળા હાથમાં હોય અને તમે ભલે આંખો ખુલ્લી હોય, કદાચ તમે વાતો પણ કરતા હો, એ માળાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર પડતો જાય છે. તમે કોન્શિયસલી કોઈના સાથે વાત કરો છો પણ તમારી આંગળી એ માળા ફેરવતી જાય છે. સબકોન્શિયસમાં એ શ્રી કૃષ્ણ શરણમ મમનું રટન થયા કરે છે. પુષ્ટિ માર્ગમાં સેવાને પ્રાધાન્ય વિશેષ આપવામાં આવ્યું એટલે જે સ્મરણ કોન્સેપ્ટ હતો ગૌણ થઈ ગયો. એમાં થયું શું? લોકો સેવા નથી કરતા અને પેલું એ નથી કરતા, પણ સેવા ના કરતા હોય તો એટલીસ્ટ આ તો કરો. આપણા ત્યાં તો સેવા જ છે ને, આપણા ત્યાં ક્યાં માળા ફેરવવાની છે? પણ કનિષ્ઠ પ્રકારમાં અગર તમે સેવા નથી કરતા, પેલું અનોસરમાં સ્મરણનો ક્રમ છે, સત્સંગનો ક્રમ છે, સ્વાધ્યાયનો ક્રમ છે, પણ અનોસર ક્યારે આવે? જ્યારે અવસર આવે. એ સેવાનો અવસર જ નથી હોતો તો અનોસર શું? એ સેવા જ નથી કરતો. સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત. તો સેવા કદાચ નથી કરતા કે નથી નિભી રહી, માળા સાથે રાખો. અને તમે જ્યાં બેઠા હો, અષ્ટાક્ષર મંત્ર મનમાં, એનો દોષ નથી. મનમાં અષ્ટાક્ષરનું સ્મરણ થઈ શકે છે.
આપણે તુલસીની કંઠીને ધારણ કરીને રાખીએ છીએ. અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ અવસ્થા હોય, તુલસીની કંઠી આપણા સાથે ને સાથે રહે છે, આપણા દેહ પર ધારિત કરીને આપણે રાખીએ છીએ. અને તુલસીની કંઠી પણ આપણે ગળામાં, એક વ્યક્તિ મને કે અમે આમ રિસ્ટમાં પહેરીએ ચાલે કે ના ચાલે? ગળામાં જ કેમ ધારણ કરવાની? રિસ્ટમાં પહેરી લઈએ તો આમ બ્રેસલેટની બ્રેસલેટ થઈ જાય, આમ તુલસી કંઠી પહેરાઈએ જાય. પછી એક વ્યક્તિ કે અમે ખાલી આમ વીટીમાં એકાદ મણકો આમ સોનામાં પરોવીને પહેરી નાખીએ તો તુલસીની કંઠીના ભાવથી. જ્યાં ભાવ કરવાનો ત્યાં કરતો નથી, એ આવામ ભાવ કાઢે છે. તુલસીની કંઠી આપણે ગળામાં ધારણ કરીએ છીએ, કારણ કે ગળું એ માથું અને ધડનું ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. એટલે માથાને ધડથી અલગ કરવામાં આવે એટલે વ્યક્તિનું મૃત્યુ થાય, એનો ઇન્ટરસેક્શન પોઈન્ટ કાપવામાં આવે. તુલસીની કંઠી ગળામાં પહેરીએ એટલે હૃદય વિભાગમાંથી થઈને નાભી સુધી પહોંચવી જોઈએ. એટલી લાંબી તુલસીની કંઠી પહેરવાનો આપણા ત્યાંનો પ્રકાર છે. નાભીમાં બધા જ નસોનો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે. અને જ્યારે એ ગળામાં તુલસીની કંઠી ધારણ કરેલી હોય ત્યારે એના વાઇબ્રેશન આખા દેહ સુધી પહોંચતા હોય છે. એ તુલસીની કંઠી ધારણ કરીને જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે જડ નથી રહેતું, પણ એ પવિત્ર બની જતું હોય છે. અને પવિત્ર જળનું આપણે સ્નાન કરતા હોઈએ છીએ. તો તુલસીની માળા તમે માળાને કર્યા કરો, પછી જુઓ તમારી ટેવ પડી જશે. જ્યાં તમે ફ્રી બેઠા માળા કરો. કેમ ન થઈ શકે? વદદ બિરેવ સતતમ, સતત ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ, પણ એ સહજ રૂપે આપણા અંદર ન થઈ શકે. એમાં કોન્શિયસ એફર્ટ મૂકવો પડશે. આ પ્રકાર અને માળા હાથમાં હોય ને એટલે કે ખોટું કરવાની ઈચ્છા જ ના થાય ભાઈ. આમ તો કંઠી પહેરેલી હોય તો માણસે ખોટું કરવું જ ન જોઈએ, પણ ઘણીવાર કંઠી પહેરેલી છે ને ભૂલી જાય છે. આ હાથમાં હોય ને તમારા, એટલે તમે ખોટું કરવાનું વિચારી જ ન શકો. મારા હાથમાં માળા છે, હું ક્યાંથી ખોટું કરું ભાઈ? આવા નાના નાના નિયમો અગર આપણે લેતા થઈ જઈએ, અને મારા અનુભવથી કહું છું, જ્યારે જ્યારે તમે માળા કરતા જશો, ભલે કોન્શિયસ ચિત્તથી ન કરો, પણ તમારા અંતર મનમાં, તમારા શ્વાસ શ્વાસમાં એ અષ્ટાક્ષર મંત્ર સ્મરાતું જશે અને તમને અંદરથી એક સાત્વિકતાનો અનુભવ થશે. તમને ખૂબ આનંદ આવશે. એકવાર અનુભવ કરજો. ભગવાનમાં જ્યારે પ્રેમ જાગૃત થાય છે ત્યારે સહજ રીતે વ્યક્તિનું મન ભગવાનમાં જોડાય છે. એમાં બહિર્મુખતા નથી રહેતી, કારણ કે એની ઇન્દ્રિયો એ ભગવદ રસથી આપ્લાન્વિત થઈ જતી હોય છે. મેં બીજા દિવસના પ્રવચનમાં કીધેલું કે જ્યારે પ્રેમ થાય તો સ્મરણ સહજ બની જાય છે. સ્મરણ કરવું પડતું નથી, થઈ જતું હોય છે. અપ્રયત્ન ચિત્ત વ્યાપારઃ ઇતિ સ્મરણમ. તો ભગવાનથી બહિર્મુખ થતા નહીં, હંમેશા સન્મુખ રહેજો. નહીં તો આ સંસારના માયા જાળના અંદર, ઉતાર ચડાવના અંદર ક્યાં સમય આપણો વીતતો ચલો જાય છે અને ભગવાન ભૂલાતા જાય છે. મને એક જણાએ પૂછ્યું, આજના સમયના અંદર આજના છોકરાઓ એ સેવા ન કરતા હોય, વ્યસ્ત હોય, ભણવામાં ખૂબ વ્યસ્ત હોય. અને એવું એ નથી, આજના છોકરાઓ ઘણી બધી જગ્યાએ સેવા કરે છે. નાનપણથી એમને એવા સંસ્કારો આપવામાં આવ્યા હોય. વિદેશોના અંદર કેટલા છોકરાઓ છે જે આજે પણ ઠાકોરજીની સેવા કરે છે. રવિવારનો દિવસ હોય, મમ્મી સાથે જીદ કરે કે હું શૃંગાર કરીશ આજે. તેવા છોકરાઓ પણ છે, એવા પતિઓ પણ છે. સવારે સ્નાન કરીને, ધોતી બંડી પહેરીને, તિલક વિલક કરીને જગાડવાની સેવા એ લોકો કરતા હોય. એકાદ કીર્તન શીખી લીધું હોય, જગાડીને મંગળ ભોગ ધરીને પછી ઓફિસે નીકળતા હોય, અને પછી પાછળની સેવા એ ઘરવાળા સંભાળતા હોય. એવા પુરુષો પણ છે જે ઠાકોરજીની સેવા કરે છે. પુષ્કળ લોકો છે. અને પહેલાથી એ સંસ્કાર અગર મળેલા હોય તો એક આખો ભાવ બદલાઈ જાય છે. ઘણાને સત્સંગથી
ઈચ્છા થતી હોય, ઘણાને બીજાને જોઈને ઈચ્છા થતી હોય, એવો સંગ મળ્યો હોય. અમેરિકામાં એક છોકરો છે, નામ નહીં દઉં, પણ બહુ ભગવદીય, એવા સુંદર બે સ્વરૂપ મારા પાસે લાવ્યો હતો પુષ્ટ કરવા માટે. અને અત્યારે અમેરિકામાં ભણી રહ્યો છે. એટલા સુંદર શૃંગાર કરે છે કે ખબર ના પડે કોઈને કે આ અમેરિકાનો બોર્ન એન્ડ બ્રોટ અપ છોકરો છે. કોલેજમાં ભણે છે, બિચારો એક રૂમમાં રેન્ટમાં રહે છે, પણ રોજ પોતાના ઠાકોરજીને જગાડીને, ઠાકોરજીને એને જે નાનું મોટું આવડતું હોય રાંધતા એ ભોગ ધરીને ઠાકોરજીનું પ્રસાદી લે છે, બહારનું ખાતો નથી, અને એ પોતે ઠાકોરજીની સેવા કરે, શૃંગાર કરે, અને અમુક લોકોને એના ફોટાઓ મોકલે છે શીખવાડવા માટે બીજા લોકોને. અમારે 2 વર્ષ પહેલા રિચમન્ડમાં જ્યારે વૈષ્ણવ કન્વેન્શનનું આયોજન હતું, ત્યારે એ છોકરાને અમે લોકોએ સેવા શિબિર માટે બોલાવેલા. વિચાર કરો, અમેરિકાનો બોર્ન એન્ડ બ્રોટ અપ 20 વર્ષનો આ છોકરો એનાથી ડબલ ઉંમરના લોકોને સેવા કેમ કરવી એ શીખવાડે છે. આવા છોકરાઓ છે ભાઈ, નથી એવું નથી. તો ટેવ પડવી જોઈએ, હેબિટમાં આવવું જોઈએ. રુચિ ઘણીવાર કરતા કરતા પ્રગટ થઈ જાય. કર્યું જ ના હોય તો રુચિ ક્યાંથી પ્રગટ થાય? કરો, પહેલે કરો તો સહી. આ પુરુષો પહેલાથી આ આપણું કામ નહીં, આ ક્યાં ભગવાનને જગાડવાનું, ભગવાનને પોડાડવાનું, ભગવાનને નવડાવવાનું, ભગવાનને અત્તર સમર્પણ, ભગવાનના શિંગ, આ આપણું કામ ઘરવાળા કરે. પણ એકવાર કરો તો ખરા, કરો તો ખરા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એક નાનો નિયમ તો લો. સવારે નાહી ધોઈને 10 મિનિટ ઠાકોરજીને જગાડવા પૂરતું. આટલી સેવા શીખવામાં એમાં કશું છે જ નહીં. ભગવાનને કેમ જગાડવા, ને કેમ પકડવા, ને કેમ પધરાવા, ને કેમ ભોગ આટલો જ વિષય છે. અને આપણે જન્મતાના સાથે તો અમુક રુચિઓ કેળવીને આવતા નથી. ઇનબિલ્ટ અમુક રુચિ આવતી હોય આપણા જીવ સ્વભાવ સાથે, વાત જુદી છે. ઘણી બધી રુચિઓને આપણે કેળવતા હોઈએ છીએ. એટલે જ મેં કીધું ને, ઘણીવાર રુચિ પ્રમાણે સાધન થાય, અને ઘણીવાર સાધન કરતા કરતા રુચિ કેળવાય. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ કરતા કરતા રુચિ કેળવાશે. પણ સ્ટેપ તો ભરો પહેલો, એકવાર ટ્રાય તો કરો. અનુભવ જ નથી કર્યો ને પહેલાથી જ કહો આ બધું આપણને પણ તે કર્યું ખરું? એકવાર જો તો ખરો, કર તો ખરો, ટ્રાય તો કર. અને જેમ મેં કીધું, માણસને કરવું હોય તો એ ગમે તે કરી શકે છે, જે ધારે કરી શકે છે. કરવું તો ભગવાનથી બહિર્મુખ થતા નહીં. અને એ બહિર્મુખ ન થવા માટે નિત્ય સેવા, નિત્ય સત્સંગ, નિત્ય ભગવાનનું સ્મરણ, આ દિવ્ય સૂત્રોને મન અને હૃદયમાં ધારણ કરજો. તો આજના યુવાનો કઈ રીતે, અમુક જે નથી સેવા કરતા એને અગર જોડવા હોય, તમે લોકોએ વિચાર કર્યો? પેલા ભૈયા ગોકુલ કપ ચલેંગેનો પ્રસંગ હતો, એનાથી એક વિચાર આવ્યો. પેલા શેઠજીને ગોકુળ જવાની બહુ ઈચ્છા થાય, બિઝી હતા, ને માણસ રાખ્યો. દર 2-2 કલાકે અલાર્મ વગાડે, ભૈયા ગોકુલ કપ ચલોગે, ભૈયા ગોકુલ કપ ચલોગે, ભૈયા ગોકુલ કપ ચલોગે. અને પેલો અલાર્મ વગાડે એટલે આમ આંખ બંધ કરીને ચિંતન કરી નાખ્યું ગોકુલનું. હા, પહોંચી ગયા. એમ અમે વિવાયો દ્વારા એક એપ્લિકેશન બનાવી. તમારા મોબાઈલમાં VYO એપ્લિકેશન ડાઉનલોડ કરજો, અને એમાં ઠાકોરજીના 8 સમાના દર્શન જીવનના અમુક સમય પર, દિવસના અમુક સમય પર એને થાય એ રીતે આખી એમાં વ્યવસ્થા. એટલે છોકરાઓને આપણે કહીએ છીએ કે તમે સવારે ઉઠો એટલે કુકડે કુથી નહીં ઉઠતા. ઘણા અલાર્મ એવું લગાડે કુકડે કુ વાગતું હોય, ઉઠતા જ એને કુકડે કુ સંભળાતું હોય, કે પેલો કૂતરો ભાવ કરતો હોય એ સંભળાતું હોય. તમે સવારે ઉઠો અને મોબાઈલમાં સેટ કરી નાખવાનું કેટલા વાગે તમારે ઉઠવાનું છે, એટલે એમાં મંગળા દર્શનનો ટાઈમ સેટ થઈ જાય. એટલે તમારા સવારે ઉઠતાના સાથે અલાર્મ વાગે, મંગલા કે દર્શન ખુલ રહે હૈ. મોબાઈલ તો આપણને બધાને વાલું છે. ઠાકોરજીને વાંસુરી વાગડી, આપણને મોબાઈલ વાળું.
ઠાકોરજી વારસુરી સાથે પોળે, આપણે મોબાઈલ સાથે પોળીએ. ઠાકોરજી ઉઠતાની સાથે એટલે જે વસ્તુ આપણા સાથે હોય એનો એ રીતે વિનિયોગ થાય. ઉઠતાના સાથે સૌથી પહેલા કંઠીના દર્શન કરીને મોબાઈલ ખોલો, મંગલા કે દર્શન ઠાકોરજીના કરો, બેડ પર જ મંગલા દર્શન કરી નાખો. પછી સ્નાન કરીને તમારા શિંગાર કરતા પહેલા ઠાકોરજીના શિંગાર દર્શન, તમારા ભોગ પહેલા એટલે તમે ખાઓ એટલે રાજભોગ દર્શન, ઉત્થાપન દર્શનમાં તમે ગમે તેટલા બિઝી હો, મીટિંગના અંદર અલાર્મ સેટ કરો 5 વાગ્યાનો, ઉત્થાપન કે દર્શન ખુલ રહે હૈ. મીટિંગ ચાલતી હોય 2 મિનિટ ઉભા રહો, ઉત્થાપનના દર્શન કરી લો. સંધ્યાના દર્શન, શયનના દર્શન, ઊંઘતા પહેલા શયનના દર્શન. યુવાનોને કહી આટલું તો કરો ભાઈ, 24 કલાકમાંથી તમે 8 વાર તો ઠાકોરજીના દર્શન કરો, 8 વાર તો ઠાકોરજી સાથે કનેક્ટ થાઓ, 8 વાર તો ઠાકોરજીનું સ્મરણ કરો. કઈ નહીં તો આટલું તો કરો. આ રીતે યુવાનોની કનેક્ટિવિટીને વધારે ને વધારે આપણે સ્ટ્રોંગ કરીએ. શ્રી મહાપ્રભુજી ગંગાજીના અંદર સદેહ પધાર્યા છે અને ધીરે ધીરે કરતા કરતા એ ગંગાજીમાંથી એક તેજ પુંજ બહાર નીકળ્યું અને તેજ પુંજ બહાર નીકળીને આકાશના માર્ગે વહેતું ગયું, વહેતું ગયું, વહેતું ગયું. અને એ તેજ પુંજ દંડવતી શિલા ઉપર થઈને ગિરિરાજ બાવાની તરેટીના અંદર સ્થાપિત થયું. એ મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા હતી. શેઠ પુરુષોત્તમ દાસના ઘરે મહાપ્રભુજીનું મુકામ રહેતું. અમુક વૈષ્ણવ શેઠ પુરુષોત્તમ દાસના ઘરે ગયા અને એમને સાક્ષાત મહાપ્રભુજીના દર્શન થયા. અને જ્યાં શ્રી મહાપ્રભુજીના દર્શન થયા અને પૂછવામાં આવ્યું કે આપ હમણાં ગંગાજીમાં પધાર્યા અને આપ તો અહીંયા બિરાજો છો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કીધું, તમારા જેવા વૈષ્ણવો માટે ને જીવો માટે આજે પણ હું બધી જ 84 બેઠકજીમાં વિદ્યમાન છું. પ્રત્યેક વલ્લભકુલના અંદર અંશ રીતે વિરાજમાન છું. જ્યાં જ્યાં મારા વૈષ્ણવો મારા પ્રભુની સેવા કરે છે હું ત્યાં પણ બિરાજમાન છું. જ્યાં જ્યાં મારા પ્રભુની કથા થાય છે એ કથાના અંદર એ આચાર પીઠ ઉપર પણ હું વિરાજમાન છું. અને આપણા બધાના વચ્ચે એ શ્રી વલ્લભ અહીંયા આચાર પીઠ પર વિરાજમાન થઈને આ કથા એમના દ્વારા જ કરવામાં આવી રહી છે. એ આપણા બધાના વચ્ચે વિરાજમાન છે. તો वो उनकी आसुर व्यामोह लीला थी. શ્રી મહાપ્રભુજી પછી ગોપીનાથજી એમનો વંશ આગળ ચાલ્યો નહીં. બીજા લાલજી શ્રી ગુસાઈજી, ગુસાઈજીના 7 લાલજી થયા. અને ગુસાઈજીના સમયકાલ દરમિયાન ઘણા બધા જીવો એમના શરણમાં આવ્યા. નાત જાતના ભેદભાવ વગર જ્યાં જ્યાં દૈવી જીવના દર્શન થયા એ બધા જ જીવોને શ્રી ગુસાઈજીએ પોતાના શરણમાં લીધા. ગુસાઈજી પણ આખા ભારતમાં પ્રવાસ કરતા. તાજ બીબી, જોધાબાઈ જેવા અકબરની બેગમો પણ શ્રી ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને સેવિકાઓ બની. બિરબલની દીકરીને પણ ગુસાઈજીનું બ્રહ્મ સંબંધ હતું. આવા અનેક પ્રકારના જીવોને શ્રી ગુસાઈજીએ શરણમાં લીધા. વિષ્ણુ હો અપત્યમ ઇતિ વૈષ્ણવ. વૈષ્ણવ ટર્મિનોલોજી એ ખાલી કોઈ એક કાસ્ટ પૂરતી સીમિત નથી. આપણા પાછા વાણિયાઓએ બધાએ સ્પેસિફિકલી લખ્યું વૈષ્ણવ વાણિયા. એટલે પછી એવું થયું કે વૈષ્ણવ એટલે ખાલી વાણિયા જ હોય. એ વાણિયા તો વૈષ્ણવ એટલે લખતા હતા કારણ કે વાણિયાઓમાં જૈન પણ બહુ છે. એટલે અમે જૈન નથી એવું કહેવા વાણિયાએ ઇન્ટુ બ્રેકેટ લખ્યું અમે વૈષ્ણવ વાણિયા. તો બીજા લોકોને થયું કે વૈષ્ણવ એટલે વાણિયા જ હોય. 252-84 વૈષ્ણવની વાર્તા પ્રસંગોને જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે એમાં દરેક કાસ્ટના લોકો, કોઈ એવી કાસ્ટ નથી કે જે બાકી રહી ગઈ હોય. ભગવાનનો દૈવી જીવ એ કોઈ પણ કાસ્ટમાં જન્મી શકતો હોય છે. અને
એનો ગુસાઈનજી દ્વારા ઉદ્ધાર કરવામાં આવ્યો. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.